नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखधाम जेणे आप्यो भान निजे तेने सदा प्रणाम तेने सदा प्रणाम। श्रीमद् राजचंद्र वचनामृत पत्रांक 21 ના આધારે 24મો મુદ્દો વિચારીએ। પૃષ્ઠ સંખ્યા 156 निर्ग्रंथदा धारण करता पहला पूर्ण विचार करजो अर्धविराम। ए लईने खामी आणवा करता अल्पारंभी थजो। निर्ग्रंथता एटले जैन दीक्षा, सर्वसंग परित्याग, अपूर्व अवसरनी भावनामां निर्ग्रंथता उत्तम कक्षाए गाई छे। सामान्यपणे तमे एने बीजी रीते पण विचारी शको छो। निर्ग्रंथता एटले दीक्षा, दीक्षा एटले संन्यास। संन्यास, संन्यासनो अर्थ दीक्षा छे। न्यास करी देवो, होमी देवो, सम्यक प्रकारे जगतना पदार्थों ममत्व होमी देवू ए नाम संन्यास। तो कैसे एवं उत्तम पद धारण करता पहला पूर्ण विचार करजो। दरेक कार्य पोतानी शक्ति प्रमाणे करवू जोईए अथवा करी शका। એટલે આપણામાં એવી કહેવત છે કે ગધાડા ઉપર અંબાડી મૂકીએ તો ગધાડું બેહી પડે। એમ દેખાદેખી જે ધર્મ થાય છે એ મોક્ષનું કારણ થતું નથી। એટલું જ નહીં પણ ઘણીવાર તો પુણ્યની પ્રાપ્તિનું પણ કારણ થતું નથી। કારણ કે શરીર તે જ હું એમ માને તો શરીરથી તો पाप न करे पण मनमा के अभिप्राय में पाप चालू राखे तो बंध केवी रीते थाय छे? अभिप्राय प्रमाणे अने विचार भाव प्रमाणे। माटे ध्यान राखो। जगतना जीवोने सत्यनी खबर नथी। जो सत्यनी खबर पड़े तो खोटू काम
મનથી પણ ઓછું કરે, વચનથી પણ ઓછું કરે અને કાયાથી પણ ઓછું કરે. ત્રણેયનો સંબંધ છે કે સાહેબ તમે હમણાં કીધું ને કે વિચારથી બંધ થાય છે એટલે હું ખોટા કામ કરું ને વિચાર સારા કરું તો કે એવું ન થઈ શકે. એકદમ યોગ અને ઉપયોગ, ઉપયોગ એટલે વિચાર, યોગ એટલે આ શરીરની ક્રિયા, વાણીની ક્રિયા વગેરે, એ બેનો અન્યોન્યાશ્રિત સંબંધ છે. They are closely interrelated and interdependent. They are closely interrelated and interdependent. મહાત્મા ગાંધીજીએ પોતાની આત્મકથામાં બ્રહ્મચર્યની સાધનાના 2 પ્રકરણ લખ્યા છે. એમાં એમણે પાછળના ભાગમાં લખ્યું છે કે હંમેશા સ્થૂળમાંથી સૂક્ષ્મ અવાય, સ્થૂળમાંથી સૂક્ષ્મમાં આવવું એ સામાન્ય માણસને માટે યોગ્ય છે. માટે પાપ ક્રિયા પહેલા સ્થૂળપણે છોડવી જોઈએ તો સૂક્ષ્મપણે છૂટે. ઇન જનરલ અપશબ્દો બોલીએ, ગુસ્સો કરીએ અને અંતરમાં વિચારીએ કે ના ના મારા વિચારો તો સારા છે, તો કામ થાય નહીં. તો બંને પ્રકારે આપણે ઉદ્યમ કરવો. એને આચાર પક્ષ અને વિચાર પક્ષ 2 પક્ષ કહે છે. આચાર પક્ષ એ શરીર અને વાણી થી થતા કાર્યોને સુધારે છે અને વિચાર પક્ષ તે અભિપ્રાય અને ભાવથી થતા કાર્યોને સુધારે. આ બંનેને સુધારીએ તો જલ્દી જલ્દી આપણો વિકાસ થાય. સારા વિચાર કરીએ તો સારા કામ કરવાનું મન થાય, સારા કામ કરીએ તો સારા વિચાર આવવાનો સંભવ છે. માટે બંને અન્યોન્યાશ્રિત છે. માટે એ કહે છે કે નિર્ગ્રંથતા ધારણ કરતા પહેલા, એટલે કોઈ પણ કાર્ય કરતા પહેલા સમય, શક્તિ અને પરિણામ ત્રણેયનો વિચાર કરવો જોઈએ. સમય, કેટલો સમય છે આપણી પાસે, શક્તિ, બધા પ્રકારની શક્તિ, અને પરિણામ, આ કાર્ય હું કરીશ તો એનું મારા જીવન ઉપર શું અસર થશે, શરીર પર શું અસર થશે, કુટુંબીજનો ઉપર શું અસર થશે, પાડોશીઓને સોસાયટી ઉપર શું અસર થશે, અને પછી આગળ શહેર, પ્રાંત, દેશ કે દુનિયા. અહીં તો પોતાની વાત કરે છે. એ લઈને એટલે દીક્ષા લઈને એટલે નિર્ગ્રંથતા ધારણ કરીને એટલે મુનિપણું ધારણ કરીને ખામી આણવા કરતા અલ્પારંભી થજો. અહીંયા ખામી શબ્દ મૂક્યો છે એટલે મોટી ખામી એમ સમજવું. કારણ કે કોઈ પણ કાર્ય કરીએ ત્યારે શરૂઆતમાં તો અતિચાર લાગે. તમારા દીકરાનો દીકરો ચાલતા શીખ્યો તો એમને ચાલતા શીખી ગયો કે કેટલી વાર પડ્યો? આપણા જમાનામાં આપણે સાયકલ શીખતા તો કેટલી વાર પડતા? બેન કે ભાઈ ઘણી વાર પાછળથી પકડી રાખે સાયકલને, પણ તોય આપણે કેટલી વાર પડ્યા છે? બધાને ખ્યાલ છે કે આપણા ઢીચણ છોલાઈ ગયા એ પહેલા આપણે સાયકલ ચલાવતા શીખ્યા નહોતા. માટે કોઈ મોટું કામ કરીએ ત્યારે વચ્ચે જરા અડચણ આવે, જરા ભૂલ થાય, જરા કઈ તકલીફ પડે, કઈ સહન કરવું પડે, એનો વાંધો નહીં.
પરંતુ મોટી ભૂલ થાય અને વારંવાર થાય તો એ બરાબર નથી. એટલે કે ખામી આણવા કરતા અલ્પારંભી થજો. અહીંયા અલ્પારંભી થજો એટલે તમે સમજી ગયા છો કે શ્રાવક ધર્મનો પહેલા અભ્યાસ કરવો જોઈએ, પછી મુનિ ધર્મ પાળી શકવાની શક્તિ આવે, એવો નિયમ છે. અત્યારે તો દેશકાળ વિપરીત છે અને બધું સમજ્યા જેવું છે. શ્રાવક ધર્મ પણ સાચો આત્મજ્ઞાન કે સમ્યક દર્શન વિના હોતો નથી, અને મુનિ ધર્મ પણ સાચો સમ્યક દર્શન કે આત્મજ્ઞાન વિના હોતો નથી. પણ દેશકાળ પ્રમાણે અત્યારે તો ચાલે છે. સમજણ વિના નિયમ વ્રત લેવા તે બરાબર નથી. સમજીને નિયમ વ્રત લેવું જોઈએ. સમજણ વિના લે તો ફાયદો બહુ જ ઓછો છે, નહીવત. ઉપવાસ એટલે શું સમજવું જોઈએ. સ્વાધ્યાય એટલે શું સમજવું જોઈએ, થોડું ઘણું પણ સમજવું જોઈએ. વિનય એટલે શું તો સમજવું જોઈએ. કોણે કીધું છે આવું? 10 વૈકાલિક નામનું સૂત્ર છે. બારંગ છે ને, 10 વૈકાલિક નામનું સૂત્ર. એમાં ભગવાને કહ્યું છે પઢમમ નાણમ તવો દયા. પઢમમ નાણમ તવો દયા. પહેલા જ્ઞાન હોવું જોઈએ ને પછી દયાનું પાલન કરવું જોઈએ. એટલે વિશેષ દયાનું પાલન કરવું જોઈએ. જેને જ્ઞાન જ નથી એ દયા કેવી રીતે પાળે? મોક્ષ માર્ગમાં પણ જ્ઞાનની ઘણી જરૂર છે. જ્ઞાન હોય તો શ્રાવકપણું શોભે, જ્ઞાન હોય તો મુનિપણું શોભે. જ્યાં સમ્યક જ્ઞાન કે સમ્યક દર્શન ન હોય તો તે શ્રાવકપણું સામાન્ય છે અને તે મુનિપણું પણ સામાન્ય છે, એમ આત્મસિદ્ધિ અને આનંદનંદજી મહારાજે કીધું છે. બધું અત્યારે લેવું નથી, ટૂંકમાં લઈએ છીએ. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, બાકી કુળ ગુરુ કલ્પના આત્મારથી નહીં જો. ઇત્યાદિ ઘણા જ્ઞાની ભગવંતોએ આચાર્યોએ વાત કરેલી છે. એટલે સમજી સમજીને સુધરવું, સમજી સમજીને પોતાનું જીવન સુધારવું, બંને. સુધારણા પર કરવી અને સમજવું, સમજવું અને સુધારણા કરવી, બંને. એટલે તમે તો વિરુદ્ધ બોલો છો. ત્યાદવાદ છે, ત્યાદવાદ છે, અનેકાંત વિદ્યા છે. આચાર સારો રાખીએ તો વિચાર સારા આવે, અને વિચાર સારા કરીએ તો આપણો આચાર સુધરે. એટલે ભગવાને પણ એવું સૂત્ર કીધું કે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. એકલા જ્ઞાનથી મોક્ષ થતો નથી અને એકલી ક્રિયાથી મોક્ષ થતો નથી. બંને આપણે સુધારવા. આગળ સમર્થ પુરુષો કલ્યાણનું સ્વરૂપ પોકારી પોકારીને કહી ગયા, પણ કોઈ વિરલાને જ તે યથાર્થ સમજાયું. હમણાં ભજન બોલ્યા ને, આત્મદર્શન વિરલા પામે. હૃદય મંદિરમાં વિરાજમાન ચૈતન્ય દેવની ઓળખાણ કોઈક જ કરે છે, એનો પ્રયત્ન પણ કોઈક જ કરે છે. બધું જાણે છે અને બધું સુધારે છે, પણ પોતાની જાતને
પોતાની સાચી જાતને જાણતો પણ નથી અને પોતાની સાચી જાતને સુધારતો પણ નથી. તો સમર્થ પુરુષો એટલે સમર્થનો અર્થ શાબ્દિક અર્થ થાય છે બળવાન. પણ અહીંયા બળવાન એ પાંચે પ્રકારના બળ જેને પ્રજ્ઞા એને સમર્થ કહે. 856 ભાઈઓમાંથી બોલો 5 પ્રકારના બળ. એક જણ બોલો, ઉભા થઈને બોલો, ઉભા થઈને બોલો. એટલે પહેલા વિચાર બોલ, પછી બોલવા. કમસે કમ 50% ઉપર આવડે તો બોલવા. અને છેલ્લું બરાબર. જિજ્ઞાસા બળ, વૈરાગ્ય બળ, વિચાર બળ, ધ્યાન બળ અને જ્ઞાન બળ, આ બધું જેને પ્રાપ્ત હોય એમનું નામ સમર્થ પુરુષ, એટલે મહાસમર્થ પુરુષ એમ સમજ. કારણ કે જિજ્ઞાસા અને વૈરાગ્ય અને વિચાર વિના જ્ઞાન ન આવે. અત્યારે જે જ્ઞાન લોકોને છે એ બધી માહિતી, બધું ભૂસું ભર્યું છે, ભાન ભૂસું ભર્યું છે ઘણું, પણ જીવનમાં શૂન્ય છે. માહિતી ઘણી છે પણ સદગુણો નથી, સત્પાત્રતા નથી. ઓથી પડપડ જગमुआ पंडित भयान कोई 2.5 अक्षर प्रेम के पढ़े तो पंडित हो. આ જમાનાની તાસીર છે. बाद में लेंगे 10 मिनट. તો અંતરની પાત્રતા વિના હજારો શાસ્ત્રો વાંચે તો પણ કંઈ કલ્યાણનું કારણ થતું નથી. લોકોમાં સન્માન મળે, મોટો પંડિત કહેવાય, તથાકથિત મુમુક્ષુ કહેવાય, લોકો તાળીઓ પાડે, પણ આત્માનું શું કલ્યાણ થયું? ભાવો કેટલા નિર્મળ થયા? શાંતિનો અનુભવ કેટલો થયો? જ્ઞાનનું લક્ષણ છે. જ્ઞાની હોય તે પ્રસન્ન છે. જ્ઞાની છે એનામાં બેઝિક સદગુણો હોય જ, પણ એણે ઘણી આરાધના કરી છે અને એ દ્વારા જ્ઞાન પ્રગટ્યું. માટે જિજ્ઞાસા, વૈરાગ અને સુવિચાર આને ઘણો કાળ સુધી આરાધીએ તો જ્ઞાન થાય. બોલો વચનામૃત. દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય. માટે કહે છે કે સમર્થ પુરુષો કલ્યાણનું સ્વરૂપ પોકારીને કહી ગયા. 2 વાર શબ્દ કેમ મૂક્યો? કારણ કે દરેક જ્ઞાની પુરુષોએ સત્પાત્રતા અને સદગુરુનો બોધ, સત્પાત્રતા અને સદગુરુનો બોધ એ બંને ઉપર ઘણું જોર આપ્યું. એટલે કે એ વિશે ઘણું કહ્યું, પણ મનુષ્ય એક જ વાત માની, અંતે ઉપલક આટલા ઉપવાસ કરી નાખ્યા, આટલું દાન દઈ દીધું, આટલો નિયમ લઈ લીધો. પણ દાન એટલે શું? આ નિયમ કોણ લે છે એવું વિચાર્યું નહીં, એવું સમજો નહીં તો કલ્યાણની પ્રાપ્તિ થઈ શકે નહીં, પરમાર્થની પ્રાપ્તિ થઈ શકે નહીં. એનો અર્થ એવો નહીં કે નિયમ ન લેવો, પણ સમજણ વગર નિયમ લે તો થોડું ફળ થાય અને સમજણપૂર્વક નિયમ લે તો ઘણું ફળ થાય.
નિયમ લે, તપ કરે અને પાછું અભિમાન કરે તો એ તપનું અજીર્ણ તે અભિમાન છે. ઉપવાસ કરે અને પછી છાપું જોઈએ, મારા કેટલા ફોટા આવ્યા, 2 જ જણાએ મારા ફોટા આપ્યા, લો મારા 12 ફોટા આવવા જોઈએ છાપામાં. મેં માસોપવાસ કર્યો, મેં માંસ ખમણ કર્યું તો 2 જ જણાએ મારો ફોટો આપ્યો છે વગેરે. ઈચ્છા નિરોધ તપ. ઈચ્છા ઓછી કરવી. પોતાના શરીરનો ફોટો જોવો રાગપૂર્વક એ તો અશુભ રાગ છે, પર્યાય બુદ્ધિ. પોતાના શરીરનો ફોટો જોઈ અને રાગપૂર્વક જોવો એ અશુભ ભાવ, કારણ કે દેહાત્મ બુદ્ધિ એમાં દ્રઢ થઈ. આ ફોટો જો તો ફોટો નથી જોવાનો, શું છે અંદર? પ્રેમ, જ્ઞાન, શાંતિ, સમાધિ, નિસ્પૃહતા. માટે ભગવાનની પૂજા કરીએ છીએ અથવા આચાર્ય કે મહાજ્ઞાનીઓની પૂજા કરીએ છીએ તો કહે છે કે પોકારી પોકારીને કહી ગયા. એટલે જ્ઞાની પુરુષોએ કહેવામાં કંઈ બાકી રાખ્યું નથી, પણ આ જીવે સમજવામાં અને કરવામાં પોતાની મતિ કલ્પનાથી સમજે. કળિયુગનું જો કે એવું સ્વરૂપ પણ છે. કળિયુગની અંદર જ્યાં સત્સંગ થાય તેમાં 98% સત્સંગમાં ગુરુનો ભી શિષ્ય લાલચી, દોનો ખેલે દાવ, દોનો બૂढ़े બાપડે, बैठ पत्थर की नाव. हाट हाट हीरा नहीं, कंचन कान पहार, सिंहन का टोला नहीं, संत विरल संसार. નવા પ્રકાશનની અંદર વર્તમાન કાળના સંતો લીધું છે. 69મું પાનું છે કે 71મું પાનું? જોઈ લેજો. સંતાભાસી સંતો, લોક સંતો, સાધક સંતો અને સિદ્ધ સંતો, એમ એની વિચારણા કરી છે. જે અભ્યાસીઓ હોય એમણે વિચાર, સંસ્કાર, જીવન વિજ્ઞાન અને અધ્યાત્મ. પોકારી પોકારીને કહી ગયા, પણ કોઈ વિરલાને જ તે યથાર્થ સમજાયું. કેમ? પાત્રતા નહોતી, જિજ્ઞાસા નહોતી, એટલે બોધ પરિણામ પામ્યો નહીં. બોધ સાંભળવો એ સારું છે, પણ બોધ સાંભળીને પછી એને રિટેન કરવો, એને ગ્રહણ કરવો, સમજવો, પછી એને રિપીટ કરવો. અભ્યાસ. એમ ધીમે ધીમે સત્યનું ઉદ્ઘાટન થાય. સત્ય, શાશ્વત સત્યનો વિસ્ફોટ થાય છે. એની ઉપર લાગેલા બધા જાળા, ઝાંખરા, મલિનતા એ બધું નીકળી જાય છે અને શુદ્ધ આત્મ તત્વનો બોધ થાય. ત્યારે વાણીનો વિષય નથી, વાણીનો વિષય નથી. સમજ્યા તે સમાઈ ગયા, એમ પણ કીધું. બીજી જગ્યાએ કહે છે, કબીર સાદી ભાષામાં કહે છે,
न कुछ लेना न देना मगन रहना, न कुछ लेना न देना मगन रहना, न कुछ लेना न देना मगन रहना। સત્પુરુષ પાસેથી મળતો બોધ માત્ર 20% તેમની વાણીમાંથી મળે છે. સત્પુરુષનો બોધ પ્રાપ્ત કરવો હોય તો તેમનો સમાગમ કરવો, તેમનો ઘનિષ્ઠ સમાગમ કરવો, એટલું સૌભાગ્ય કોઈકને જ પ્રાપ્ત થાય. કારણ કે એમનો ઘનિષ્ઠ સમાગમ પ્રાપ્ત કરવા માટે વચનામૃત 200માં 7મો છે 8મો છે. જ્ઞાની પુરુષની ભક્તિ તે કરી શકે કે જે તન મન ધનની આસક્તિનો ત્યાગ કરી એક નિષ્ઠાએ તેની ભક્તિમાં જોડાય. છઠ્ઠો, जहां रामतः काम नहीं काम तहां नहीं राम, दुहु साथ मिलत नहीं दिन रजनी एक साथ. સત્પુરુષનો સમાગમ કરવો હોય તો દુનિયાની ઈચ્છાઓ ઓછી કરવી જોઈએ, સંતોષી જીવન લાવવું જોઈએ. દુનિયાની ઘણી તૃષ્ણાઓ જેને હોય એને આત્મજ્ઞાન થવાના કોઈ પણ ચાન્સ છે. કોઈક અહીંયા શાસ્ત્રજ્ઞો બેઠા હોય છે કે સાહેબ જ્ઞાનીને તૃષ્ણા હોય કે નહીં, કે જ્ઞાનીને મર્યાદિત તૃષ્ણા હોય, અમર્યાદિત ન હોય. અમર્યાદિત હોય તો અનંતાનુબંધી હોય, અને અનંતાનુબંધી હોય તો તે અજ્ઞાની હોય નિયમથી. વળી આ કાળના જ્ઞાનીઓને માટે ભગવાને બેટરી ધરી. જૈન પરંપરામાં આ કાળે કોઈ પણ ક્ષાયિક સંકિતિ હોતા નથી. માટે બહુ ધ્યાન રાખવું કે આ કાળના જ્ઞાની અજ્ઞાની થઈ શકે છે. માટે જ્ઞાનીએ વિશેષ સાવધાન રહેવું. સમ્યક દર્શનનું વમન થઈ જાય એમ કહે છે શાસ્ત્ર ભાષામાં. માટે જ્ઞાનીએ નિરંતર વિરલાને જ તે યથાર્થ સમજાયું. કારણ કે સત્પાત્રતા નહોતી. સત્પાત્રતા ન હોય તો બોધ પરિણામ પામે નહીં. એ ગાથા બોલો. આત્મસિદ્ધિ. દશાનયે વેજા સુધે જીવ લહે નહીં જો, મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર રો. જેટલું સાંભળીએ એનાથી ડબલ વાંચવું, અને જેટલું વાંચીએ એનાથી ડબલ ચિંતન કરવું, મનન કરવું, વિચાર કરવો. છેલ્લો મુદ્દો, સ્ત્રીના સ્વરૂપ પર મોહ થતો અટકાવવાને વગર ત્વચાનું તેનું રૂપ વારંવાર ચિંતવવા યોગ્ય છે. વર્તમાનમાં અંગ્રેજીમાં શું કહેવત છે ભાઈ તમારે આના માટે? વર્તમાનમાં અંગ્રેજીમાં શું કહેવત છે? બ્યુટી ઇઝ સ્કિન ડીપ. સ્કિન ઇઝ બ્યુટી ઇઝ સ્કિન ડીપ. શું કહો છો? બ્યુટી ઇઝ સ્કિન ડીપ. બરાબર ને ભાઈ? સાંભળી છે ને? આમ તો દેશકાળ પ્રમાણે વાંચન ઓછું હોય કળિયુગમાં,
એમાં આપણે વણિક કોમ હોય એને વાંચન ઘણું ઓછું હોય, કારણ કે આખો દિવસ ચોપડામાં ઇન્ટરેસ્ટ હોય, ચોપડીમાં ઇન્ટરેસ્ટ હોય. ચોપડામાં ઇન્ટરેસ્ટ હોય, ચોપડા એટલે સમજ્યા ને, કાળા ધોળા લાલ લીલા પીળા બધા જે હોય, ચોપડામાં ઇન્ટરેસ્ટ હોય, ચોપડીમાં ઇન્ટરેસ્ટ ન હોય. એમાં વળી પાછા આ ટીવી ભગવાન નવા આયા એટલે આ બધા ટીવી ભગવાનના જ જાપ જપે સવારથી સાંજ સુધી. એટલે વાંચન, વિચાર, સત્સંગ બધું ઓછું થયું. તો મોહ થતો અટકાવવાને વગર ત્વચાનું તેનું રૂપ વારંવાર ચિંતવવા યોગ્ય છે. એટલે અશુચિ ભાવના, અશુચિ ભાવના. તો અહીંયા સ્ત્રી એવો શબ્દ મૂક્યો છે એટલે પુરુષ એમ પણ સમજી લેવું. જ્ઞાનીઓને કોઈ સ્ત્રી કે પુરુષ એવું નથી, શરીર. એટલે એમાં તમારો આલ્સેશિયન ડોગ પણ લઈ લેવો, અંતે પેલી બિલાડી પાળી હોય તો એ પણ લઈ લેવી. યાદ રાખ. અને તમે પેલી ફોર્ડ કે ઓપેલ લાવ્યા હો કે સિટી હોન્ડા લાવ્યા હો તો એ પણ વિચારવું કે 20 વર્ષ પછી આનું શું હશે, 25 વર્ષ પછી. કોઈ ગેરેજની અંદર એના પતરા સડેલા હશે ને એની સીટો ક્યાંક ફેંકાઈ ગયેલી હશે. એમ જો વિચારે તો એ વસ્તુ પ્રત્યે મોહ થાય નહીં. એટલે એ વસ્તુ એટલે માત્ર અહીંયા સ્ત્રી કે પુરુષ કે મોટર કીધું એટલું નહીં સમજવું, બધી વસ્તુ સમજી લેવી. અને એનો આપણે સાદો ઉપાય વિચારીએ કાયમ. દરેકની આગળ મિત્ર લગાડો. મિત્ર પુત્ર, મિત્ર માતા, મિત્ર પિતા, મિત્ર પતિ, મિત્ર પત્ની. જેવી રીતે ટાયરમાં ખૂબ હવા ભરી હોય અને એક અંદરમાં નાની સોય કે ખીલી નાખો તો હવા નીકળી જાય. એમ મોહરૂપી હવા આપણા આત્મામાં ભરાઈ ગઈ છે. એમાં મિત્ર શબ્દ આગળ લગાડવાથી મોહ ઓછો થઈ જાય. માટે મિત્ર માતા, મિત્ર પિતા, મિત્ર પુત્ર એમ અંતરમાં કાયમ વિચારવાથી આપણા આત્મામાં મોહ ઓછો થાય છે. અને મોહ ઓછો થાય તો મોક્ષ માર્ગ પ્રગટે. મોહ ઘટે તો મોક્ષ માર્ગ પ્રગટે. આ પ્રમાણે આપણે વારંવાર વિચાર કરવાનો. શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ દેવકી. બોલો, કઈ વિચારતા નથી? પ્રશ્ન હોય તો પૂછો, 2-4 મિનિટ ટૂંકમાં. અભ્યાસ બળ, ધ્યાન બળ અને જ્ઞાન બળ, આ બધામાં અભ્યાસ જ. વિચાર અભ્યાસ. વિચાર એટલે ફરી એની વાત કરીએ, નામ અભ્યાસ. જિજ્ઞાસા બળ, વૈરાગ્ય બળ, વિચાર બળ, ધ્યાન બળ અને જ્ઞાન બળ. પહેલા મેટ્રિક પાસ થઈએ પછી પીએચડી ની વાત કરીએ. સાધના વિના આ કાળમાં દરેકને સિદ્ધિ જોઈએ છે. સાધના કરવી હોય તો પોતાની કલ્પના ની કરવી છે, પોતાની માન્યતા ની કરવી. મને એમ લાગે છે એટલે હું એમ કરું છું,
મને ગમે એ હું કરું, એને કદાપી આત્મજ્ઞાન ન થાય. કારણ કે સ્વચ્છંદ મત આગ્રહત્ય જીવર્તે સદગુરુ લક્ષ સંકિત તેને ભાગ્યું કારણ ગણી. એટલે પરંપરામાં દીક્ષાની પદ્ધતિ દાખલ કરવામાં આવી છે. આપણા નિયો અધ્યાત્મવાદીમાં જે અત્યારે સત્પુરુષનો મહાત્મ્ય કાઢી નાખીએ છીએ આપણે કે ભાઈ વર્તમાન કાળમાં કોઈ સત્પુરુષ હોય નહીં, એટલે હું તો પુસ્તક વાંચી અને મોક્ષે જવાનો. તો એ વાત એ મહાપુરુષોના વચનથી 100% વિરુદ્ધ છે. એ વાક્ય બોલીને આપણે સમાપ્તિ કરો. 11. અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલીને પરિશ્રમ કરે તો પણ તેને જ્ઞાનની પ્રાપ્તિ ન થાય. પણ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક, એટલે ત્યાં પ્રત્યક્ષ જ્ઞાની એમ લીધું છે કારણ કે આગળ એ આખો સંદર્ભ ચાલે છે. પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન. પણ આખો સંદર્ભે ન લેવો, કારણ કે કેવળ જ્ઞાન છે એ વર્તમાનમાં કોઈને પણ પ્રાપ્ત થતું, પણ ત્યાં સમજાવવા માટે કીધું છે કે પ્રત્યક્ષ સત્પુરુષનો કેટલો મહિમા. પણ એ વર્તમાન કાળમાં ધીમે 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 બધું આમ તો કળિયુગના પ્રભાવથી એ ભૂસાતું જાય છે. કારણ કે એ પ્રમાણેની હવા, સ્વચ્છંદની હવા ચાલેલી એવું જ હોય. કળિયુગમાં આજ્ઞાનકિતપણું, વિનયપણું, નાક કાપીને આગળ મૂકવાનું પહેલા, એમ શ્રી ગંગાબાઈ વારંવાર કહે છે. ગંગા સતી, શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ. જેના બદલે નહીં વર્તમાન રે. ધીમે ધીમે કરવું, વારંવાર પ્રયત્ન કરવો, ભાવો સારા કરવા, સત્સંગ ભાવપૂર્વક કરવો, અને એમ કરતા કરતા પોતાની સત્પાત્રતા પ્રગટાવવી, અને તો કલ્યાણ માર્ગ પ્રાપ્ત. ઓમ. દીક્ષતો જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાને ના ચરણમાં હો વંદન. ઉમાવૃત સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.